નિરંજનભાઈ અને એમના ધર્મપત્ની. ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ઓમ સાઈરામ. ઓમ સાઈરામ. સમયના અભાવના લીધે કોઈમાં પારસી પડ્યાના ભાઈઓ તથા બહેનો વચ્ચે બધાને ધ્યાનમાં રાખીને શ્રી સાનેનાથ મમતાધામ ગોઈમા તથા મમતાધામ સાથે સંકળાયેલા આજુબાજુના ગામના દરેક ભાવિક ભક્તો બધાના વચ્ચે પૂજ્ય શ્રી નિરંજન મહારાજ બધા જ સાંઈ શરણાનંદજીની આખી ટીમનું સ્વાગત કરે છે. શ્રી સાનેદાદાનાથ મમતાધામ ગોઈમામાં થઈ રહી છે ત્યારે તે જણાવવામાં આવ્યું કે શેરડીના દ્રષ્ટિએ સાંઈ શરણાનંદજી માટે પ્રસાદ રૂપે ઉદી અને સાંઈ બાબાની સાલ આપવામાં આવી છે. તે શ્રી પૂજ્ય નિરંજન મહારાજ સવારે પ્રસાદી રૂપે ભેટ આપવામાં આવે છે. ઈરાદે લાખ બનતે हैं बनके टूट जाते हैं पर शेरडी वही जाते हैं जिसे साईं बुलाते हैं. ત્યારબાદ આપણને કથાની અંદર ખૂબ જ સરસ સંગીતના સૂર તાલે આપણે સંગીત રેલાવી રહ્યા છે એવા સાંઈ ભક્તોનું પણ અહીં સ્વાગત કરવામાં આવે છે. સૌ પ્રથમ જે તબલાના તાલે જે વગાડી રહેલા છે શ્રી દીપકભાઈ ને વિનંતી કે સાંઈ શરણાનંદજીની બાજુમાં ઉભા રહી અને એમનું સ્વાગત કરવાનું છે. પૂજ્ય નિરંજનભાઈને વિનંતી કે દીપકભાઈનું સન્માન કરે. શ્રી દીપકભાઈ જેઓ ખૂબ જ તબલાના જાણકાર અને ખૂબ જ સરસ તબલા વગાડી આપણે સંગીત રેલાવ્યું છે એમના માટે આપણે તાળી કરીએ અને સાલ ઓઢાડીને એમનું સન્માન કર્યું છે. ધન્યવાદ. ધન્યવાદ. જ્યારે બેન્જો વાદક શ્રી કેતનભાઈને પણ વિનંતી એ લોકો પણ ત્યાં સ્ટેજ પર જાય અને નિરંજનભાઈ એમનું પણ સ્વાગત કરે. જ્યારે સ્વાગત થતું હોય ત્યારે તાળીનો ગડગડાટ થી આપણે એમને વધાવીએ. સાલ ઓઢાડી એમનું સન્માન કર્યું છે. સાંઈ શરણાનંદજીના આશીર્વાદ લીધા છે. હંમેશને માટે જ્યાં સાંઈ કથા ચાલતી હોય ત્યાં તમે અચૂક જજો. હાર્મોનિયમ વાદક અને સિંગર શ્રી અમીરભાઈ ભજનીક છે. ખૂબ જ સરસ ગાય છે. બાવાના ભજનો ખૂબ સુંદર રીતે રજૂઆત એમની ખૂબ અસરકારક છે. દિલમાં વસી જાય એવા ભજન ગાનારા શ્રી અમીરભાઈ એમનું પણ નિરંજનભાઈ સાલ ઓઢાડીને સ્વાગત કરી રહ્યા છે. તાળીનો ગડગડાટ વધાવો અને સાંઈ શરણાનંદજીનો આશીર્વાદ લે અને ઉત્તરોત્તર પ્રગતિ વધારો એવી સાંઈના ચરણોમાં પ્રાર્થના. જ્યારે મંજીરા વાદક નિશેષભાઈ ને પણ વિનંતી એ લોકો પણ સ્વાગત માટે ત્યાં જાય. એમનો પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. ખૂબ જ ધન્યવાદ. ધન્યવાદ. બીજા ભાઈ છે મંજીરા વાદક રણજીતભાઈને પણ વિનંતી એમનું પણ સન્માન કરવાનું છે. નિરંજનભાઈને વિનંતી કે એમનું પણ સાલ ઓઢાડી સન્માન કરે. અને સંગીત ટુકડીનું જે સન્માન થઈ રહ્યું છે એની સાથે એક બીજો તાર જોડાયેલો છે સાઉન્ડ માસ્ટરનો. અહીંયા સાઉન્ડ માસ્ટર તરીકે પંચલાઈના ઉમેશભાઈ ને વિનંતી કે એ સ્ટેજ પર જાય અને લીમખલ ગામના શૈલેષભાઈ એ બંને ઉમેશભાઈ અને શૈલેષભાઈ બંને માસ્ટર
ઓપરેટર છે, સાઉન્ડનો જાણકાર છે અને સંગીત રેલવામાં એનો મુખ્ય આધાર હોય. બંને જણનું તાલ વગાડી પુષ્પ આપી સન્માન કરી રહ્યા છે. અને આપણી બે આંખ તો છે જ, પણ ત્રીજી આંખ કહેવાય શિવ સ્ટુડિયો મોટાપડા. એમને પણ વિનંતી કે જેમણે લાઈવ પ્રસારણ કરી સાથે 7 દિવસ દેશ વિદેશમાં સાઈ શરણાનંદજીની કથા લાઈવ ટીવી તથા મોબાઈલ યુટ્યુબ ચેનલ દ્વારા લોકો સુધી પહોંચાડનાર છે એવા કિશનભાઈ તથા એમની ટીમ, કોમ્પ્યુટર ઓપરેટર નીરજભાઈ તથા કેમેરામેન જયદીપભાઈ, એ બધાને સ્ટેજ પર જાય એવી વિનંતી. અને ખૂબ સરસ કામ કર્યું. યુટ્યુબના માધ્યમથી દેશ દેશાવરમાં સાઈ શરણાનંદજીની સાઈ કથા પ્રસારિત કરી છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે 7 દિવસ પંચાયત સાઈ ધામથી પૂજ્ય શ્રી સાઈ શરણાનંદજીને સાઈ કથાકાર સારથી બનીને લાવનાર વાંચલ ગામના શ્રી આપણા ભારત દેશના વીર આર્મી કમાન્ડો ઠાકોરભાઈ, જેમણે શ્રી સાને દાદાના મમતાધામ ગોઈમાં સુધી લાવનારનું સ્વાગત કેમ બોલાય. ઠાકોરભાઈને વિનંતી તમે પણ સ્ટેજ પર જાઓ, સ્ટેજ પર જાઓ અને એમનું પણ સ્વાગત કરવાનું છે. ખૂબ સરસ સેવા આપી છે સાઈ શરણાનંદજીના. એમની ગાડીમાં એમને અહીં સુધી લાવ્યા. ધન્યવાદ ઠાકોરભાઈ. ભાવ અને દિલથી સેવા આપી છે. એમની મારા શેરડીના સાઈનાથ અને માં કાળિકા માતાનો તમારા ઉપર કૃપા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. અને ખાસ છેલ્લે કે જે રસોડામાં ખૂબ જ સેવા આપી છે, એવા ભાઈઓ અને બહેનોને સ્ટેજ પાસે બધા જ આવે અને શ્રી સાઈ શરણાનંદજી એમનું એક સ્વાગત કરવા માંગે છે. બધા જે રસોડા સમિતિ છે એમાં ભાઈઓ તથા બહેનો સ્ટેજ પર આવો અને બધાનું જ સ્વાગત શરણાનંદજી કરવા માંગે છે. કેટલીક એવી પણ ઉત્તમ વ્યક્તિઓ હોય છે જે બોલીને તમારો આભાર ન માને છતાં તમારું હૃદય સાંભળી શકે છે. એ તમારા વિશે શું કહેવા માંગે છે, એવી ઉમદા લાગણીઓ દર્શાવવા માંગે છે. એ અહીં સ્ટેજ ઉપર બધી ભાઈઓ અને બહેનો આવેલા એના પરથી આપણને ખબર પડે. સાઈ શરણાનંદજી આભાર વ્યક્ત કરવા માટે કહેવાયું છે, આભાર તમારો માનું એટલો ઓછો છે. આભાર તમારો માનું એટલો ઓછો છે. આ અલગ દળી ઉતારાનો આભાર માનવો જોઈએ. એવું કહેવાય છે, 1 ગ્લાસ પાણીની જરૂર હતી ત્યાં દરિયો લાવીને મૂકી દીધો. ટુકડા જેટલું ભોજનની માંગ હતી ત્યાં 56 ભોગ આપી દીધા.
જોઈને તો ધરતીના એક ટુકડા જેટલો પ્રેમ, એ તો જાણે આખું આકાશ જેટલો પ્રેમ આપી દીધો. સાથે આપીએ ન માંગ્યું એના કરતા પણ વધારે આપી દીધો એક આવો પ્રેમ. હેલો. તો આટલા બધા આ મંડળે બધા જ ભક્તોની બહુ સેવા કરી છે. બધા ભક્તોના પ્રાણને તમે બધાએ સંતોષો છે. અમારી નજરો નજર જોયું છે કે રાત્રે પણ તમે બધાની સેવા કરી છે. તો બાબાને એટલી તો પ્રાર્થના કરીશ કે આજથી તમને વાયદો પણ આપશું કે જ્યાં સુધી આ જિસ્મમાં જાન છે ત્યાં સુધી આપણો નાતો હંમેશા બનેલો જ રહેશે. તો એટલું તો ચોક્કસ જ્યાં ને ત્યાં અમે ગાતા જ છે, કારણ કે એ ભાવ ગીત છે. તો ચોક્કસ ગાઈએ કે આજ સે અપના વાદા રહા, हम मिलेंगे हर एक मोड़ पर, आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर, वो दिल की दुनिया बताएंगे हम, गम की दुनिया का घर छोड़ कर, वो जीने मरने की जिसको बड़ी याद कर ले घड़ी डोगरी, वो जिंदगी की ना टूटे घड़ी, याद कर ले घड़ी डोगरी. सत्संग की घड़ी है बड़ी, साईं भजले राम भजले घड़ी दो घड़ी. તો એક વાર બધા જ ભક્તોના ચરણમાં વંદન. આવો આપણા હંમેશાને માટે નાતો જન્મ જન્મ રહી એવી ભક્તોના ચરણમાં પ્રાર્થના. ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. સાંઈ શરણાનંદજીએ ગીત દ્વારા ઉપર તમામ ઉભેલા ભાઈ બહેનોને સ્વાગત કર્યું છે. હેલો. ગોઈમા ગામની તમામ બહેનોને ઝડપથી વ્યાસપીઠના દર્શન કરીને
નીચે साईं तेरे नाम एक दिन સાઈ ધામના આપણા વક્તા કથાકાર આદરણીય શ્રી સાઈ શરણાનંદજીના ધર્મપત્ની પ્રીતિબેનને વિનંતી છે કે સ્ટેજ પર આવો અને રેખાબેન તમારું સ્વાગત કરે. પ્રીતિબેનને વિનંતી કે સ્ટેજ પર આવો. ભક્તોની ભાવનાથી સાઈનાથ તથા માતાજીના દ્વારો ખુલી જાય છે અને આપણા બગડેલા તમામ કામો અવશ્ય સુધરી જાય છે. પણ શ્રદ્ધા અને સબૂરીની જરૂર છે. સાઈનો આપણા પૂજ્ય આદરણીય સતીશભાઈ એમના ધર્મપત્નીનું સ્વાગત કરવા માંગે છે, તો તાળીઓના ગડગડાટથી એમનું પણ સ્વાગત થાય. એમ કહેવાય કે કોઈ પણ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો એ જ પ્રીતિ માટે કે જેમની ખૂબ મહેનત અને સાધુ સંતો ભક્તોના અનેક સેવા કાર્યની અંદર જેમનું યોગદાન 24 કલાક રહેલું છે, તો એમને પણ વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો એમના માટે પણ એટલું તો ચોક્કસ ગાઈશ જ. કારણ કે જેમની કાર્ય પદ્ધતિ એવી છે, તો એમના માટે ગાવાનું મન થઈ જાય કે અખિયો મેં તું બસ જા, अखियां में बंद कर लो, अखियों में तुम बस जा.